વડોદરામાં હવામાન વિભાગની આગાહીને પગલે પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની સ્થળની મુલાકાત લીધી હતી, જે હાલ 6.5 ફૂટે વહી રહી છે। ઉપરવાસમાં વરસાદથી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે, જ્યારે આજવા સરોવર હાલ 209 ફૂટની સપાટી પર છે। વરસાદી માહોલ વચ્ચે પાલિકાએ અત્યાર સુધીમાં 1200 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ આપી છે અને તેની સમીક્ષા હાથ ધરી છે। કમિશનરે જણાવ્યું કે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા પાલિકાની વિવિધ ટીમો સજ્જ છે અને કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। આજવામાં ચિંતાજનક સ્થિતિ નથી, ત્યાં 213 સુધી કઈ ઇશ્યુઝ ના આવે। અત્યારે 208 છે આજવામાં, એટલે ઇશ્યુઝ નથી, અને પ્રતાપપુરામાં પણ 222 સુધી કઈ ઇશ્યુઝ નથી, અત્યારે 212 છે। એટલે આજવા ટુ પ્રતાપપુરા ગેટ અને પ્રતાપપુરા ટુ આજવા ગેટ અમે ગ્રેવિટી પ્રમાણે એક્ટિવેટ કરીને જ રાખ્યા છે। જરૂરત પડે તો બંને રિઝર્વાયરને પણ અમે ભરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે રાહતની વાત એ છે કે જે વરસાદ પડી રહ્યા છે એના માટે એનાથી જ આપણે પીવાનું પાણીનું સ્ત્રોતમાં કઈ ઇશ્યુઝ ના આવે આપણા માટે। અત્યારે અમે કાલાઘોડાની લેવલ ચેક કરવા માટે આવીએ છીએ। કાલાઘોડા 6.5 ફૂટ છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી। 18 ફૂટ સુધી સિટી સેફ રહેશે, અને આજવામાં પણ આપણે અત્યારે ડોર્સ બંધ છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી। ગઈકાલથી અમે લગભગ 3 દિવસથી આ મોનિટરિંગ કરી જ રહ્યા છે। લગભગ 19 mm વરસાદ થઈ છે, અને આજે સવારે અને ગઈકાલ રાતથી આજે સવારે મોટાભાગમાં વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં વધારે વરસાદ થઈ છે। આમાં જે નીચલા વિસ્તાર છે જેમાં પાણી ભરાણ છે, મોસ્ટલી નોર્થ ઝોનમાં 2 વોર્ડ છે, 13 નંબર અને 14 નંબર, અને ઈસ્ટ ઝોનમાં 14 નંબર, ત્યાં પરમનન્ટલી આ પાણી ભરાવાની શક્યતા છે। દાંડિયા બજાર છે, આપણે મંગલ બજાર છે, ત્યાં મોન્સૂન પછી એનું પરમનન્ટ સોલ્યુશન માટે અમે પ્લાન કરીશું। બહુ ડેન્સલી પેક્ડ વિસ્તાર છે, ત્યાં ડ્રેનેજ લાઇન નાખવા માટે અમે કન્સલ્ટન્ટ ટીમ અને ડ્રેનેજ ટીમ જોડે ચર્ચા કરીશું। અત્યારે ક્વિક રિએક્શન ટીમ તમામ ફિલ્ડમાં છે, તમામ વોર્ડ અને ઝોનલ ડીએમસી મોનિટરિંગમાં છે। ઝોનલ ડીએમસીની સત્તા આપી છે કે ક્વિક રિએક્શન ટીમને એક્ટિવેટ કરે। અત્યારે સતત ફાયરના ટીમ્સ પણ આપણા કેમેરાઝ લગાવીને ફિલ્ડમાં રોમ કરી રહ્યા છે, અને ટ્રીમિંગ માટે પણ અમારી જે ઇજારા આપી છે એ લોકો પણ ફિલ્ડમાં છે। સતત કઈ વરસાદ પડે અને કઈ પવન પડે એમાં જોખમી ના થાય એના માટે ઝાડ નિકાલ કરવા માટે પણ ટીમ એક્ટિવ છે। સિટીમાં લગભગ 1100 ઇમારતોને અમે નોટિસ ઇસ્યુ કરીશું। અત્યારે ક્વિક રિએક્શન ટીમ તમામ ફિલ્ડમાં છે, તમામ વોર્ડ અને ઝોનલ ડીએમસી મોનિટરિંગમાં છે। ઝોનલ ડીએમસીની સત્તા આપી છે કે ક્વિક રિએક્શન ટીમને એક્ટિવેટ કરે। અત્યારે સતત ફાયરના ટીમ્સ પણ આપણા કેમેરાઝ લગાવીને ફિલ્ડમાં રોમ કરી રહ્યા છે, અને ટ્રીમિંગ માટે પણ અમારી જે ઇજારા આપી છે એ લોકો પણ ફિલ્ડમાં છે। સતત કઈ વરસાદ પડે અને કઈ પવન પડે એમાં જોખમી ના થાય એના માટે ઝાડ નિકાલ કરવા માટે પણ ટીમ એક્ટિવ છે।